નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રતાપનગર નવગ્રહ મંદિર પાછળ આવેલ સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને થતી હેરાનગતિને લઈને ગ્રાહકે વિરોધ વ્યક્ત કર્યો હતો। સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગરીબોનું હકનું અનાજ ઓછું આપવા બાબતે કિશનભાઈ રબારીએ વાત કરી હતી। મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફાળવવામાં આવતું અનાજ કેટલાક દુકાનદારો દ્વારા ઓછું આપવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લાભાર્થીઓનું કહેવું છે કે દુકાનદારો મનમાની કરીને તેમને હેરાન કરે છે અને તેમના હકનું સંપૂર્ણ અનાજ આપતા નથી। શહેરની અનેક દુકાનો પર લાભાર્થીઓ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહે છે, છતાં તેમને તોલમાં ઓછું અનાજ અપાતું હોવાનો દાવો કરાયો છે। એટલું જ નહીં, ક્યારેક ટેકનિકલ ખામીઓ કે સર્વર ડાઉન હોવાના બહાના બતાવીને ગરીબોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। ગરીબ માણસ મજૂરી છોડીને અહીં અનાજ લેવા આવે છે, ત્યારે અહીં પણ હેરાનગતિ સહન કરવી પડે છે। અનેકવાર રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તમામ દુકાનોની કડક તપાસ થાય અને ભ્રષ્ટ દુકાનદારો સામે કડક પગલાં લેવાય તેવી ગ્રાહકોની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગ આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે કે નહીં। આમ વડોદરા શહેરમાં સરકારી સસ્તા અનાજની દુકાનોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઊભા થયા છે। ઘટના ઘટી છે। એપ્લિકેશનમાં 25 કિલો બતાવે છે અને મળે છે 15 કિલો। જ્યારથી ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારથી મારું અનાજ ઓછું આવે છે। જયથી થઈ ગણેશનગરથી અહીં ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારનું અનાજ ઓછું જ આવે છે। કોઈ મહિને એવું નહીં થયું કે પૂરું આપ્યું। મેં કેટલી વાર રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવે છે ને તમે આટલું આપો છો, તો કે જે આ ઉપરથી જ આટલું આવે છે કે તો આને હું વિચારવાનું, સરકાર ચોર છે કે પછી રેશન કાર્ડ વાળા ચોર છે? અમારું ગણેશનગર મનોજ ચંદ્રકાંત પટેલના 251 નંબરની દુકાન છે, ત્યાંથી ટ્રાન્સફર ઓટોમેટિક ટ્રાન્સફર થયું છે। લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું। 2024માં છેલ્લા લીધેલું ડિસેમ્બરમાં, ત્યાર પછી અહીં ટ્રાન્સફર થઈ ગયું છે। ત્યાં કમ્પ્લેટ મળે હતું 25 કિલો હજુ એન્ટ્રી છે રેશન કાર્ડમાં। આ 2 મહિનાથી મેં રેશન કાર્ડમાં એન્ટ્રી આમની પડાવડાવું છું, અત્યાર લગીની એન્ટ્રી હોય નહીં રેશન કાર્ડમાં। 2 મહિનાથી મેં એન્ટ્રી પડાવું છું એમના રેશન કાર્ડમાં, એમના હાથે જ આજે એન્ટ્રી પડાવી જ છે। રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવતો કે ઉપરથી જ આટલું આવે છે। રજૂઆત મેં 2 વાર ઓનલાઈન કમ્પ્લેન કરી છે, પણ એનું કોઈ ઉદાહરણ નહીં આવ્યું। એ મારી જો કમ્પ્લેન નંબર છે। દુકાનદાર તો કે ઉપરથી જ આટલું આવે છે, તો એપ્લિકેશનમાં ઓછું બતાવવું જોઈએ ને। અમને તો પૂરેપૂરું અમોને એકલા નહીં, જેટલા ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એમને બધાને પૂરું અનાજ મળવું જોઈએ। અમે ગરીબ જ છે ને। કિશન ભીખાભાઈ રબારી। Subscribe now and press the bell icon. Never miss an update.